તો ગાઈસ કેમ છો? જય માતાજી, બધા મજામાં જશો ને? હું પણ મજામાં છું. તો જો અત્યારે હું બીમાર થઈ ગઈ છું તો અવાજ તો બરાબર નીકળતો નથી ને. આમ જો વ્લોગ ચાલુ છે ને જો કાકા રોહન બાજે છે પાછળ. વાહ, એકદમ કૃષ્ણ લાગે છે. જો કાકાની નીંદવા અમારે કામ કરાવ્યો છે પણ જો બાજે છે આ. તો જો એડામાં જાજુ કામ કરતે ને તો હું એક છું મોરને મોર સા લઈને આપણો સા મોયરો જોજો બધાથી. અંદાથી વાહે હે ઈ રહી. અંદાથી મોર જ મારો સા. હાય કેમ છો? મોરવન. એક વાર વાકો. અહીંયા પડ્યો. તો મજા આવે છે ને કામ કરવાની? ના રોહનિયા દેખાય. ફોકસ કરી કરીને. ઓ માય ગોડ. હવે લે કેમેરા. હવે લે. રોહનિયો. ફેર રોહન અને રોહનિયો. બોલે આલે એક બાલગીત બોલતા લગીન મુકેશ નહીં. શું એક બાર ગીત કે તારે ફટાફટ. આ ઓલું નાની ઢીંગલી સોહાય તા. પતરના ખેતરમાં તો ઈયા હો. આખો દેખાડા. કેમેરામ જોઈ ઓલું નાની ઢીંગલી સોહાય ગીત ગા. ફટ ફટ ફટ. ગાડી આ રૈયા મે ગાડી. ચાલો હે. આઈ ના ઓલી ઢીંગલી વાળું ડાન્સ કરાવવાનું છે. જો બાર ગીત કરાવ ઢીંગલી વાળું છે. કઈ કેમ આવે જો આ મિતી નાની ઢીંગલી સો ગાલ કરા. અરે કર મે ખોલા ચાલો કર. અલે ગા અલ્લા કર બાર ગીત કર. નાની ઢીંગલી પાછો દીદી તો ગા એક્શન કરે ખાલે. ઢીંગલી સોહાય નાની ઢીંગલી સોહાય લટકા મટકા કરતી જાય લટકા મટકા કરતી જાય. આય એટલે આમ કરો ને જાદુ કરું. ના હવે ના કરું જાદુમાં જાદુ કરીને બે ઠીક. ગલ ગાને પકડી છે. કેવો પગે પાડું એમ કે હું પગે પાડું. પાડું વધન પગ પગે પાડ. પણ હું બોલ નથી થઈ હાલું ચાલુ પડાલ પગે. હકીત પડા અહીં નીચે અહીંયા. કેવું પગે પાડું वो तो हम कभी भी नहीं कर सकते. કૃષ્ણ અરે રાધા. પગે પાડું એમ કે આમ કૃષ્ણ અરે રાધા. ओ वाव देखो पप्पा नो डायलॉग. અલે આન દે. તો બધા એડામાં ખડ ઉપાડે છે. વરસાદ હતો એટલે લીલું થઈ ગયું છે એટલે સોરિયાથી નહીં પણ અહીંથી ખડ ઉપાડે છે. જો પપ્પા કાકા મમ્મી અને હું અને રોહન બધા બાજે છે એ કામ નથી કરતો. એમાં જો કામમાં નંબર આવે ને તો એમાં સૌથી પહેલા વધારે પહેલો નંબર મારો આવે કેમ કે અમારા ઘરમાં કામ વધારે હું એક જ કરું છું વાડીનું. આમ 3 સાલ લઈને આયા આમ તમે જો પાછળનો કેમેરો કરીને હમણાં દેખાડું હું અને લક્ષ્મી તો મોબાઈલ હાથમાં લઈને ફરતી હતી. ને જો એક સા પહેલા હું પહોંચડી આવી હતી અને પછી જો પપ્પા ને એ બધા પછી આવ્યા હતા એટલા માટે હું વ્લોગ બનાવશું ને હવે જો બધા કામ કરે છે. ઓહો વાહ વ્લોગ. તો ચાલો આગળ જોતા રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે ખડ ઉપાડવાનું એડામાં સાફ કરવાનું કેવી રીતે સાફ કરવાનું એમ બતાવી નાખવું જોઈએ. આવી રીતે એડામાં ખડ કાઢવાનું હોય. જો કાકા કાઢે છે. હાચવીને ચાલુ કર્યો ખોટું કા વ્લોગ ચાલુ છે. તો ભલે ગપા એ તો અમુકને કોકને ન ખબર પડતી કદાચ કે મીન્સ કે આમ એડામાંથી ખડ કેવી રીતે કાઢવાનું. તો જો એડામાંથી ખડ આવી રીતે કાઢવાનું હોય. જો હાથે થઈ જાય. જો આવા હાથ થઈ જાય જો મારા આવે તો વાહ. જોઈ લો હવે તમને ખબર પડશે કે કોને કેટલું કામ કર્યું એના હાથ જેવા જરીએ બગડેલા છે. એ તો હાથ હમણાં જઈતી તો ધોઈને આવી છું વ્લોગ બનાવવા માટે એટલે. મનીષ મકાને આયો. વાવ એકદમ કૃષ્ણ લાગે. વાવ એકદમ કૃષ્ણ લાગે છે. તમારા ભાઈ આવે છે. ઈ દૂધની અહીંયા
તો આવી ગયો છે પપ્પાનો ભાણો અને એકચ્યુઅલીમાં મારો ભાઈ. અને જો કાકાનો ભાણો છે. કાકા તમે જાઓ રામ રામ કરો. રામ રામ ભાણુભા. આપણે આઈથી કરી લીધા. જો પપ્પા એમને પણ કહે છે એકદમ કૃષ્ણ. દેખો દેખો જો પપ્પાએ જો પપ્પાનો ભાણો આટલું બધું ખાવાનું લઈને આવ્યો છે. તો પપ્પા એવો નાસ્તો તો કઈ કરતા નથી. પપ્પા માવો જ ગોતતા હતા. જુઓ જો પપ્પા એડામાં ખડ ઉપાડી ઉપાડીને ભૂખા થઈ ગયા હતા. જુઓ એટલે નાસ્તો માંડ્યા છે કરવા. વાહ જો આ મોજે ખાન. જો આ બાજુ કાકા શરમાય છે. કાકા એમ કે છે લક્ષ્મી વ્લોગ લેતા લગીને મારે નથી ખાવ. અને જો પપ્પા શરમાતા તો નથી. પપ્પા ખાય છે. જો તો જો કાકાને છે ને ટકામાં પરસેવો વળી ગયો. જો હું તમને બતાવું. કાકા ટકામાં પરસેવો વળી ગયો છે. હવે ખાવાનું ખાઈ લ્યો. હવે બહુ નીંદું નથી. બધાને ખબર જ છે કોણ કેટલું ખાય છે એમ. ઘાટા વાળ આવે ને એટલે તેલ નાખ્યું છે. કાકાને પરસેવો ન વળ્યો. આદિવાસી તેલ નાખ્યું. આદિવાસી હેર ઓઇલ. તે હંધુયામાં આવે તું કેટલો રોરો કરે છે ખબર પડે. એમ નહીં મેં કેટલું આ એટલો ઓછ ટાઈમ આવ્યો લાઈવ કર્યો એટલાનો. પછી પાણી પીવાનો નાસ્તો કર્યો. બધાને વ્લોગમાં લીધા. એટલું કામ કર્યું અને એક સા પહોંચાડ્યો. હુંરો ખોટું. સા એક તણું ન ઉપાડ્યું. ઉપાડ્યું હે એ તાનું કાંઈ ઉપાડ્યું નહીં. ખાધા કરતા સા મારો આગળ હતો. તો હમણાં ખાવા ના પાડતો તો કેમ? એ તો આ ખાવા ના પાડતો. ઓલા ફુંગરા હલકો હલકો નાસ્તો જ એક જ કહેવાય ને. તો એક નો કે આ ચણા મસાલા તો પાયરે કહેવાય. હવે ચા બનાવી હાલ મહેમાન આવ્યા છે. જો આ મહેશભાઈ છે અમારે ભાણું ભા અમારે. અમને ના પાડતું લડે રોહણી આમાં. મને રસણી અમારે ખાવતું ને તો ના પાડી. બા મીઠી જો રોહનને માંડ્યા છે કાકાને બે ખાવા. લસણી આન પર બેઠી કામ ના કરે પણ ઘડી ઘડી એક લસણ ઉલાડી. ભાભી બધાને પરસા દેવી છે. જો આ છે સદામભાઈ. અમારા પાડોશી છે સદામભાઈ. રોજ લીંબુ પીવાનું એમ કહો. તો એમનું કોને ના ના એ તો ભાગીદાર આવ્યા એને એ દોઈ લે. હા એ મેં બધું ભાગમાં દઈ દીધું એને. તો આપણે સદામભાઈ નો થોડોક ઇન્ટરવ્યુ લઈ લઈ. લીંબુ લેવા દો તું એને. લીંબુ આ કુમાન ભાઈનું અહીંયા વાડીએ કોઈ નથી. ન હોય તો ના પર તો લઈ જાય એમ કે. તો ન વાડીએ કોઈ નથી એમ કહું. ડાયરમ વાવી દીધા. ડાયરમ કોને? ધમભાઈ. અરે બાજુ ડાયરમ ચોપી દીધું. હા હું કહી ગયા બધું કાઢી નાખવાના. હા 1,15,000 જીવ આવે. લ્યો કેટલા રૂપિયા? 2300 એમ કહું. 1,2300 તો ઘણો ભાવ કહેવાય. હવે જમવા દીધું નોરતા પછી કીધું જરા તડકો થઈ જાય ને આખી નાખી હળ રાખવાનું. બીજું વાર ફરીને હવે પછી ખરી નોટે વોટે રાખવાનું. હા કે ખબર ન બધું જાય જમવા. તો આ છે સદામભાઈ.
જો આપણે લઈ લઈએ ઇન્ટરવ્યુ થોડું. હવે કાકા મોબાઈલ વિડીયો કરો તો જો એમને અત્યારે ખબર પડે વિડીયો ચાલુ હતો એમ. એ બધું કાઢી નાખવાનું બીજા લાવવાના બીજા જ વાવવા પડે ને. શિયાળામાં થઈ જાય ને હા અત્યારે ચોમામાં બહુ ઓછા થાય ને તો નો તો ચાલો હું જાઉં છું હવે ચા બનાવવા. આ ચાપની વારી આપણે ચાલો આપણે ચા બનાવીને આવતા રહીને પપ્પાને દઈ દઈ. લ્યો કાકા તમે પીશો ચા? દાદા કેટલી ખબર અડારી વગરનો આયરો ને કડારી દે તો. ઓલે અડારી ધોઈ દે એને ચાલો બધા ચા પીવા. કાકાને વરી ગયો ટકામ પડશે કે અને કાકા જો કામ કરીને ટકામ વરી ગયો પરસેવો. કાકા કામ જ એટલું બધું કરે છે ને. અમારા હાથી ગારા વાળા લે મૈસે ચા. બીજી તો ચાલો મમ્મી લઈ લો ચા તમે. તો ચાલો બધા ચા પી લો ને અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, મળીએ. ચાલો બધા બાય બાય કરી દો. બાય કાકા ભાઈ ટકલી બાય બાય. બાય બાય કરવાનું છે આમ આમ. બાબા જય માતાજી મૂકી દો હવે.